અમદાવાદના નિકોલમાંથી નકલી પેકિંગવાળા દારૂનો પર્દાફાશ થયો છે. એસએમસી સેલ દ્વારા નિકોલ પોલીસની સંયુક્ત રેડ કરવામાં આવી હતી, જ્યાં અટલ આવાસ યોજનામાંથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય, સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચતો હોવાનો ખુલાસો થયો છે. મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવામાં આવતો હતો, જ્યાં ભંગારવાળા પાસેથી ખાલી બોટલો સ્ટીકર મેળવાતા હતા. સ્ટીકર લગાવીને બોટલને ફરી સીલ પેક કરવામાં આવતી હતી. દારૂમાં ફ્લેવર કે પાણી ઉમેરાતું હતું તેવો પણ ખુલાસો થયો છે. જાકુબેનગરના સાથીદાર દિનેશ ઝંડવાળાનો ગેરકાયદે ધંધો ચાલતો હતો. દિનેશ ઝંડાવાળા હાલ પોલીસની પકડથી બહાર છે. પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં વોન્ટેડ આરોપીની શોધખોળ પણ હાલ તેજ કરવામાં આવી છે. સસ્તી બોટલ ઉપર 100 થી 200 નો નફો રાખતો હતો, જ્યાં કબજે કરાયેલા દારૂ એફએસએલ માટે મોકલવામાં આવશે. દારૂમાં હાનિકારક કેમિકલ છે કે નહીં તે તપાસ પણ કરવામાં આવશે. નકલી દારૂના નેટવર્ક સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસ દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવી હતી. અટલ આવાસ યોજનામાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સસ્તો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચતો હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં અમદાવાદના નિકોલ વિસ્તાર ખાતેથી આ પર્દાફાશ થયો છે. મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો તેમજ સ્ટીકર મેળવવામાં આવતા હતા. ભંગારવાળા પાસેથી ખાલી બોટલ અને સ્ટીકરો મેળવાતા હતા.